સામાન્ય રીતે સાયરન વગાડતી એમ્બ્યુલન્સ જતી હોય ત્યારે પોલીસ પણ તેને રોકતી નથી। બસ આ જ વાતનો ફાયદો લઈને એમ્બ્યુલન્સમાં દારૂ જેવી ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરફેર થવા લાગી છે। આવી જ કંઈક ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લામાં। આખરે શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ। ખેપની એમ્બ્યુલન્સ આ શબ્દ સાંભળીને કદાચ આપને આંચકો લાગશે, કારણ કે ખેપ શબ્દ દારૂની હેરાફેરી સાથે સંકળાયેલો છે। પરંતુ અહીં વાત જ કંઈક આવી છે। એમ્બ્યુલન્સનો ઉપયોગ ઇમરજન્સી સમયે દર્દીઓની હેરફેર માટે થતો હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાના ઇસરોલ ગામે એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હતો। અરવલ્લી જિલ્લાના ઇસરોલ ગામે હાઈવેની બાજુમાં કેટલાક શખ્સો એમ્બ્યુલન્સ લઈ ઊભા હતા। ગામના લોકોને એમ્બ્યુલન્સમાં બેઠેલા શખ્સો કંઈક કરી રહ્યા હોવાની શંકા પડતા ગ્રામજનોએ એમ્બ્યુલન્સમાં જઈને જોયું તો દર્દીઓને લઈ જનાર કર્મચારીઓ તથા ડ્રાઈવર દારૂની ખેપ લગાવી રહ્યા હતા। ગામ લોકો એમ્બ્યુલન્સમાં તલાશી લેતા તેમાંથી દારૂની બોટલો નજરે પડી હતી। એમ્બ્યુલન્સમાં બેઠેલા સુરતના 5 શખ્સો દારૂના નશામાં હતા, જે બાદ એમ્બ્યુલન્સ લઈને નાસેલા લોકોને મોડાસા ગ્રામ્ય પોલીસે નાકાબંધી કરીને ઝડપી પાડ્યા હતા। દારૂ પીને ગાડી ચલાવો છો? નહીં, ક્યાંથી પીને આવ્યા દારૂ? કાલે સવારે હે કાલે સવારે પીવાનું। એમ કાલે વાળે પીવાનું એમ ગુજરાતમાં આવીને? હો એટલે હવે પીને આવે તમે પીને જ આવેલા છો ને? એમ્બ્યુલન્સ છે કે શું છે? નહીં, આ એમ્બ્યુલન્સ છે કે શું છે? જવાબ આપો। આ એમ્બ્યુલન્સ ક્યાં ગયા હતા તમે? ક્યાં ગયા હતા? ગયા હતા ક્યાં? એ જવાબ આપો। ક્યાં ગયા હતા? કઈ જગ્યાએ જઈને? આપણે પંજાબ આ ક્યાં જવાના? આજ કદ તમે? સુરત સુરત થી આવે। ગામ લોકોની બહાદુરીથી એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવામાં દારૂની ખેપ મારતા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। ત્યારે સવાલ એ થાય છે કે સુરત સિવિલમાં ફરતી એમ્બ્યુલન્સના કર્મચારીઓ દારૂની ખેપ મારતા હોય ત્યારે આ મામલો ઘણો ગંભીર બની જાય છે। નાકાબંધી કરતા તે દરમિયાનમાં 2 માણસો ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલા અને જેમાં 3 માણસો મળેલા અને જે માણસો 3 માણસોને ચેક કરતા જેઓ નશાની હાલતમાં જણાતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભાગી ગયેલ ઈસમોને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જેમાં દારૂ મળેલ જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે। ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને આ જ ગાંધીના ગુજરાતમાં ઇમરજન્સી સેવામાં એમ્બ્યુલન્સ વરદાનરૂપ સાબિત થાય છે। ત્યારે આ ઇમરજન્સી સર્વિસ માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સનો દારૂની હેરફેરમાં ઉપયોગ થાય છે, ત્યારે આ દૂષણને કેવી રીતે અટકાવવું તે યક્ષ પ્રશ્ન છે। પ્રભુદાસ પટેલ, GSTV, અરવલ્લી।